તો ઘરના વ્લોગ તો તમે બહુ જોયા, પણ આ વ્લોગ અધૂરો મૂકવાની ભૂલ ન કરતા, એ છેલ્લે ખબર પડશે. ઘટ પણ આવી ગયો ભાઈ તમારે. બધા મિત્રોને પહેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં મોજમાં હોય તો મોજમાં આવી જાઓ, કારણ કે આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો ને તો આ બે હરખા થાય. જો ઓલા આદો પાડી ત્યાં મને ખબર પડી ગઈ. એમાં એવું છે, આજ છે રવિવાર ને આજ જવાનું છે ક્યાંક બહાર એટલે માળનાથ. કારણ કે ડેલી તમે ઘરના બ્લોગ તો જોતા જ હોઈશ, ક્યાંક યુનિક પણ કરવું પડે ને. મારે આજ અત્યારે આરામ કરવાનો હતો, પણ આરામ નથી કરતો કારણ કે એક નવો બ્લોગ બને એટલે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તમને છે ને એક વ્યૂ બતાવું. આ વ્યૂ માટે એક સબસ્ક્રાઈબ તો બને જ છે યાર. જો કે કેમેરામાં થાય એટલું બધું નથી દેખાતું, બાકી આમ આંખથી જોઈને યાર નેક્સ્ટ લેવલ. આ વ્યૂ જોવા માટે છે ને ચોમાસાની વાટ જોવી પડે. ખાસ લે છે ને આમ આંખથી કેવું લાગે. કેમેરામાં એટલું બધું કેપ્ચર ન થાય, કેમેરામાં પરફેક્ટ ન થાય જેવું આંખથી થાય ને આપણે આનંદ જ મળે. અને હજુ તો અમે પહોંચ્યા નથી માળના, રસ્તામાં છીએ. ખાલી ઊભા રહી ગયા હતા 5-10 મિનિટ, કારણ કે આમ નજારા જેવા જો મજા જ આવે રાખે. જો અને જો ફાર્મ હાઉસ બને છે, એને કેટલી મજા આવે છે. તો કામ ચાલુ જ છે. ચોમાસામાં 4 મહિના અહીં રહેવાનું, મજા જ આવે રાખે. અક્ષય આ ફાર્મ હાઉસ આપણું હોત તો આપણું જ છે. આગે મસ્ત ચારે બાજુ ડુંગરા છે ને, વચ્ચે ફાર્મ હાઉસ બનાવે છે. તો જો રહેવાની અલગ મજા આવે. બધું છે ને પ્લાનિંગથી કરે છે, કેટલી મજા આવશે. અને છે ને આ લીલું છમ થઈ જાય ને એટલે આમ જોવાની એટલી મજા આવે ને કે મન જ ન ભરાય. સાચી વાત. અને ફોટો તો પડ્યો નથી જાજો. હા, અને ફોટોશૂટ માટે બેસ્ટ જગ્યા છે. ચાલો જાવીએ આગળ. એક ક્લિપ શૂટ કરવા માટે છે ને હાથી ગયા, થોડા થોડી કરવી પડી. તો અહીંનો વ્યૂ કાંઈક આવો હતો. મજા આવી ને. લાઈક સબસ્ક્રાઈબ શેર કરી નાખો ફટાફટ, કારણ કે હજુ આગળ જવાનું છે. આપણે મહાદેવના દર્શન કરવાના છે, તમને પણ દર્શન કરાવવાના છે. અને ઓર મજા આવે છે. 5 વાગી ગયા છે એટલે હું મોડું કરાવું કે ડાયરેક્ટ મંદિર જાવી. અમે ક્યાંના હાલ કરવી છીએ, અને સહેલા ગાડી 2 કિલોમીટર આગી મેકાઈ દીધી. ટ્રાફિકની ક્યાં કરે કેટલું હાલવાનું થયું તું જો. હાલે પણ સુવિધા છે બરોબર, તો હું કામ હાલું. હા, એમ કે છે કે ગાડી કાઢવામાં વાંધા પડે, તો આ બધા રાત થોડા કાંઈ રોકાવાના છે. હા કાંઈ નથી નિશાળા, એ બધા હારવારે જાય. માફી માંગ લાલ, ભૂલ થઈ ગઈ. બોલાય શું એકલો ને હું કોને કહું, એકલો ફોર્મમાં આવ્યો. હાલ ને ભાઈ હાલ ને, અમે તારી નીચે વાટ જોઈએ. હાલ સહેલા હું છે નાસ્તાનો. જો અડધું ચડી ગયા ને અડધું બાકી છે, અને અક્ષયની જાય હાલે ઉતાવળ થાય. જો પાણીની બોટલ અને ડોડા એવું લઈ લીધું છે. ઉપર છે નિરાતે ખાઈશું, કેવી મજા આવે છે. તો ફાઇનલી ઉપર આવી ગયા છીએ, અને ઉપર જો અવાજ કેવો આવે છે આ પવન ચક્કીનો. એ ટ્રાફિક હતો એના કારણે થાક્યો, બાકી નો વાંધો. અને હજુ પબ્લિક તો જો કેટલું છે અહીંયા. અડધું તો ઉતરી ગયું. કાં 6 તો વાગી જાય છે, 6 વાગી ગયા તો હજુ પબ્લિક છે બોલો. કારણ કે આજ રવિવાર છે ને એના કારણે બધા લોકો આવે. અને એમાંય તો 1-2 વરસાદ પડી જાય એટલે પછી લોકો આવવાનું ચાલુ થઈ જાય આ જગ્યાએ. વ્યૂ જો છે ને ખતરનાક. તો અત્યારે અમે આવી ગયા છીએ ઉપર, જે અમારું મેન લોકેશન છે. હું દર વખતે આવું ને તો આ જ જગ્યાએ આવું છું. ને જો મસ્ત ગરમા ગરમ મકાઈ ખાવી છે, અને વરસાદ ચાલુ થઈ ગયો છે.
એમાં ગરમા ગરમ મકાઈ ને આ લોકેશન સામે જુઓ, અને આ ગરમા ગરમ મકાઈ કેવી મજા આવે. જો આ બે કેવો એન્જોય કરે. વરસાદ, હા, ગરમા ગરમ મકાઈ. વરસાદ કેવો ઠંડો લાગે છે ખબર છે? અત્યારે વધારે ન આવે સારું યાર. મકાઈ ગરમ છે ને યાર, ખાવા નહીં દે. જે હોય એ પણ મજા આવે છે. આવું એન્જોય કરવું હોય ને તો ચોમાસામાં હું તો કહું જ્યારે ટાઈમ મળે ને કલાક 2 કલાક નીકળી જવાય. દૂર તો ન જઈ શકવી, પણ જ્યાં પાસે લોકેશન છે ને ત્યાં તો જઈ શકવી ને. દૂર તો ટાઈમ જોઈએ, એટલે પાસે લોકેશન છે ને ત્યાં નીકળી જવાય. અને હું છે ને પલ્લી ગયો છું. મળવી પછી આપણે હું મકાઈ ખાઈ લઉં, ન કરી ઠરી જાય મજા નહીં આવે. તો નીચેથી તો હું મહાદેવના દર્શન ન કરાવી ગયો, પણ અહીંથી કરાવી દઉં. જો આ છે મહાદેવનું મંદિર. કારણ કે કેમેરો અલાવ નથી એના કારણે. તો દર્શન તો તમે કરી લીધા, ત્યાં સુધી તમે આ ક્લિપ એન્જોય કરો. ક્યાંના ફોટોગ્રાફી કરતા હતા ભાઈ. ફોટા પાડવાની એટલી મજા આવી ને, કારણ કે છે ને અહીંયા છે ને વાતાવરણ જ એવું હોય કાંક છે, મજા થાય રાખે. કારણ કે વાતાવરણ તો એવું છે ને. હમણાં વરસાદ આવતો અત્યારે નથી આવતો જો કે, પણ ધીમે ધીમે વરસાદ આવતો એવી મજા આવે છે ને. ઠંડુ વાતાવરણ હોય છે. ચોમાસામાં જ બેસ્ટ જગ્યા છે આ જગ્યા. આખો દિવસ રખડો ને તો યાર ઓછું પડે એને જેવું છે. કારણ કે આ જગ્યા જ એવી છે. બ્લોકમાં બિના રહેજો, સાંજે જો એક જગ્યાએ જવાનું. એ તો ખાસ જગ્યા છે. બરાબર, મજા થાય રાખે. અને અહીંયા છે ને રવિવાર ને એવું હોય ને ત્યારે ટ્રાફિક હોય, બાકી આડા દિવસે એટલું બધું ન હોય. પણ રવિવારે બધાને રજા હોય ને એના કારણે વધારે ટ્રાફિક હોય. બસ હવે ધીમે ધીમે નીચે ઉતરવું જ, કારણ કે 7 વાગવા આવ્યા છે. લાગતું નથી કે અહીંયા 7 વાગવા આવ્યા, પણ 7 વાગવા આવી ગયા છે. નીચે ઉતર્યું તો 7 વાગી છે. પછી નીકળી આપણે. તું કોકને કહે તો ફોટો પાડી દે. આપણે ભાઈબંધ બે આવે કહી દઈએ. તું કહે છે બરોબર, હું નહીં કહું. ક્યારનો નીચે ઉતરી ગયો ને આ બે ઉતરી નથી શકતા, કારણ કે ગઢ પણ આવી ગયું છે. ઘટ પણ આવી ગયું ભાઈ તમારે. રસ્તા ક્યાં છે ને? જો ગાડી આવી ગયા છે. સહેલા આજ અમને કેટલું હલવાય ખબર યાર. જતી વખતે હાલીને જવું પડ્યું અને વળતી વખતે હાલીને આવવું પડ્યું. થોડુંક હલવાય છે, આટલું હાલવું પડે યાર. ત્યાં કાંઈ આટલું નથી, 2 વાંક થાય સાગર. મને થોડી ખબર હતી આટલું બધું આગું છે. ધ્યાન રાખજે બીજી વાર. 2 વર્ષ થઈ ગયા એટલે પછી આવ્યો છું. રસ્તા નવા બની ગયા. હવે ક્યાં જવાનું? હવે જમવા નથી જવું. તો અમારે જવાનું છે અત્યારે જમવા બહાર. ઘરે ફોન તો જોકે કરી દીધો, જમવાનું બનાવતા નહીં, કારણ કે અમારે બહાર જમીન જવાનું જ કરે. વાર જમતા જાય, કારણ કે પછી આવો મોકો ક્યાંય નહીં મળે. કારણ કે બધા દિવસે ચાલુ રહ્યા, કારણ કે હાથે માટમ ને બધા તહેવાર લાઈનમાં આવશે, એટલે રવિવારે પણ ઓફિસ ચાલુ રહે. એના કારણે બહાર અત્યારે જમતા જાય. શું ગોતોસ? ગાડી સાફ કરે. હા સાફ કર, હું નહીં બેવું ત્યાં. હું કરું લે? કાંઈ નથી યાર. રૂમાલ હે રૂમાલ કાઢી તારો. રૂમાલ કાઢ. એ ભાઈ નો મેળ આવ્યો છેલ્લા. મસ્ત ઉભા કહું. હા એટલા બધા એ નીચે પાંદડા છે ખળના, એ થોડીને સાફ કરી. હા નો લો. હા બને જ છે બ્લોક. હા લઈ લે. પણ સાફ કરવાનો, બગડ્યું છે સાફ કરશું જ તેને. અત્યારે મેં આવી જઈશ ડાયરેક્ટ જમવા. જમીન જો ડાયરેક્ટ ઘરે જવું છે. અક્ષય શાંતિ જ જમી લેજો, કારણ કે હવે આપણે રજા બજા કાંઈ આવશે નહીં. બરોબર ને શૈલા? જમવાનો કાંઈ આવી રીતે મેળ નહીં આવે. તહેવાર બહુ આવે છે આગળ. હાલો શાંતિ જ જમી લેવી પછી ઘરે જઈએ. પેટ ભરીને જમી લીધું છે ને, મુખવાસનું મોઢું ભરી લીધું. મુખવાસ તો ખાવો કે નહીં, અહીંયા સુધી ખાઈ લીધું. અહીંયા સુધી ધીમે ધીમે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. આવી ઘર બાજુ તો અત્યારે હું ઘરે આવી ગયો છું. વરસાદે છેલ્લે પલાળ્યા. ત્યાં માલના થતા ને ત્યારે ન આવ્યો ને અત્યારે છેલ્લે આવ્યો. 5 થી 10 મિનિટ હાટું આવ્યો. એના કપડાં પણ ચેન્જ કરી નાખ્યા છે. બહાર વરસાદ તમને બતાવું કેવો આવે છે. હા કેવો ખતરનાક આવે છે. મમ્મી જો, મમ્મી કેમ થયું તબિયત? ઓકે થઈ?
હા જો ના બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળવી નેક્સ્ટ આવા બ્લોગમાં. ત્યાં સુધી વધજા ને અમારા હર હર મહાદેવ. Unstoppable.